હા, બાબર તાલુકા પંચાયતની 3 સીટો છે અને 18 તાલુકા પંચાયત છે, 3 જિલ્લા પંચાયત છે. આમાં ચૂંટણીનો બહુ માહોલ હતો. માહોલમાં અત્યારે જે પરિણામ કાલે આવવાના છે એ પરિણામની તો આ સૌ લોકો રાહ જોઈ રહ્યા છે. પણ મારા મંતવ્ય પ્રમાણે અહીંના સ્થાનિક ધારાસભ્ય અને મંત્રીશ્રીના કારણે લોકોમાં ખૂબ રોષ ફાટી નીકળેલો છે. કારણ કે એ લોકોએ વાલા દવલાની નીતિથી ટિકિટો ફાળવેલી છે. ગામડામાં કોઈ વિકાસના કામ કરેલ નથી, તેમજ જે વચન આપેલ છે એ પણ પૂરા કરેલ નથી. લગભગ ક્યાંય પણ આ લોકોએ જે તે બોલવાનું ખરું પણ કાંઈ આપતા નથી. એના માટે લોકોને ખૂબ રોષ છે. કારણ કે તાલુકા અને જિલ્લા પંચાયતની ટિકિટોમાં પણ આ લોકોએ કોઈ સગા હાળા હોય, બનેવી હોય, કોઈ પણ આ એમના સગાવાલા દ્વારા સિવાય ગામમાં હોય એ બધી બાજુ પણ એમના સગાવાલા સિવાય ટિકિટો આપેલ નથી. હા, પરિણામ ચોક્કસ ભોગવવો પડશે. કારણ કે લોકોમાં એટલો અસંતોષ હતો. કારણ કે અમને જે વચન આપીને ટિકિટ નથી આપી એના માટે મેં અગાઉ કહ્યું હતું કે લોકોને અમારી ખૂબ માગણી હતી. આ વિસ્તારમાં લોકોના અમે ટાપા કરેલા હતા. લોકોના અમે રાત દિવસ લોકો વચ્ચે રહીને એમના માટે કામ કરેલું છે. એટલા માટે લોકોને અમારી માગણી હતી. તેમ છતાં આ લોકોએ અમને ઇરાદાપૂર્વક ટિકિટ ના આપી. એમાં જે નવા કોંગ્રેસમાંથી લાવી અને ભાજપમાં લાવી અને એમને ટિકિટ આપીને જે મીઠા સીટમાં લાવેલ છે એમનું તો ભયંકર પરિણામ ખોટું ભોગવવું પડશે.